રહસ્યોના પડદા ઉઘાડી તો જો, ખુદા છે કે નહીં હાક મારી તો જો, રહસ્યોના પડદા ઉઘાડી તો જો. Do you know exactly what is God is the biggest suspense on this planet? ઈશ્વર એ સૌથી મોટું રહસ્ય છે. પૂરી પૃથ્વી ક્યાંક ને ક્યાંક ઈશ્વરની જ વાતો કરતી હોય છે. એ બાઇબલ ક્રિશ્ચિયનિટીમાં કે કુરાન ઇસ્લામમાં કે વેદ ઉપનિષદમાં હિન્દુઓ બુદ્ધ છે, મહાવીર છે, નાનક છે, કબીર છે, શંકરાચાર્ય છે, દરેક જણાએ વાત ઈશ્વરની કરી. ઈમાનદારીથી કહીએ, એ લોકોને પૂછીએ ઈશ્વર શું છે, ક્યાં છે, તમે એને જોયો, તમે એને અનુભવ્યો? હું ને તમે વાત કરીએ છીએ એવી રંગે હાથ, ફેસ ટુ ફેસ તમે ઈશ્વર સાથે વાત કરી? નો, nobody can say. મોરારી બાપુ 1000 કથા રામાયણની પૂરી કરવાની તૈયારીમાં છે ને કોઈએ પૂછ્યું, બાપુ તમે આટલી બધી કથા કરવાના છો, તમે ક્યારે રામ, લક્ષ્મણ, સીતા કે હનુમાનજીને જોયા? બહુ નિખાલસ છે આ માણસ. અને એને કીધું કે હા 1000 કથા થશે ત્યારે પૂરી થવી હશે. મેં પ્રયત્ન કર્યો રામાયણ લોકો સુધી પહોંચાડવાનો, પણ મેં ક્યારેય હનુમાનજીને, રામ, લક્ષ્મણને ક્યારેય જોયા નથી, મારા સ્વપ્નમાં આવ્યા નથી, મારે કોઈ પરિચય સીધો છે નહીં. ક્યાં વાત! 1000 કથા રામાયણની કર્યા પછી આવું કહી શકે? આવું આ બધા સંત બધા કહે છે અને કહેતા હતા. મોટા માણસો બધા કહીને ગયા. હા, એમને ઈશ્વર ના સમજાયો, એમને ઈશ્વર જેવું કશુંક લાગ્યું કે આવો ઈશ્વર હોઈ શકે. જેવું બાળકને નાળ કાપીને બહાર લાવીએ છે ને, અને મુશ્કેલીથી અઠવાડિયા 10 દાડા મહિનાનું હોય છે, કેવું હોય છે? ઝીણી આંખો ખુલે, નાનકડું નાક શ્વાસ લે, નાનું બોખું સ્મિત બહાર આવે. અરે ચમચી જોરથી પકડાય તો ચમકી જાય, એની નજર ક્યાંય સ્થિર ના થાય, કોઈને ઓળખે નહીં. કેવું હોય છે? બસ યહી હૈ મેરા ખુદા. આ એણે આપણને મેસેજ આપ્યો, જોઈ લે, હું આવો છું. આ નિર્દોષતા, આ સહજતા, આ સરળતા, આ ઈશ્વર છે. એ ઓન ધ સ્પોટ ઇનડાયરેક્ટલી આપણને કહી દે છે આ ઈશ્વર છે. અને પછી એ ગાયબ થઈ ગયો. પછી ક્યારેય એ મળ્યો નહીં આપણને કે કોઈને પણ. ઈશ્વર નથી. મેં એક વાર્તા સાંભળી હતી કે એક આખી મીઠાની સોલ્ટ ની પૂતળી હતી. એને અભિમાન થઈ ગયું કે દરિયાનું પાણી ખારું છે, હું પણ આખી ખારી છું, મને દરિયામાં ફેંકો, હું જઈને જોઈ આવું કેટલો ઊંડો છે આ દરિયો. એને ફેંકી, બહાર ના આવી. પાણીમાં તો મીઠું ઓગળી જવાનું હતું. બસ આપણી આ સિચ્યુએશન છે. આપણે કોશિશમાં લાગીએ છીએ ઈશ્વર શું છે એ શોધવાની, અને આપણે નથી શોધી શકતા. શોધી શકીશું બી નહીં, કેમ કે પદ્ધતિ ખોટી છે. એટલે શાયરે ગાયું, રહસ્યોના પડદા ઉઘાડી તો જો, ખુદા છે કે નહીં હાક મારી તો જો. કોને બૂમ પાડવાની? આપણે આપણી જાતને બૂમ પાડવાની. અંદર આપણે પૂછવાનું, તું કોણ છું? કહાં સે તું આયા ઓર કહાં તુझे જાના હૈ? એ પૂછો. તમે તમારી જાતને પૂછો, તું ક્યાંથી આવ્યો, ક્યાં જવાનું છું, કેમ આવ્યો તો, શું કામ હતું? રહસ્ય પર રહસ્ય છે. એ પડદા ઉઘાડ, એનો જવાબ મળશે
તો તારી અંદર પરમાત્મા રહે છે એવું ખબર પડે છે. તો તને ખબર પડશે. જો તારી જાત ઓળખાશે તો તને ઓળખાશે પરમાત્મા શું છે.